નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં શંકાસ્પદ કોપરના જથ્થા સાથે 3 ઇસમો ઝડપાયા। ભરૂચ એલસીબીએ ₹2.74 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ કબજો કર્યો હતો। અંકલેશ્વરના ભડકોદરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટમાં ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનમાંથી ભરૂચ એલસીબીની ટીમે શંકાસ્પદ કોપરના કેબલ વાયરના જથ્થા સાથે 3 ઇસમોની અટકાયત કરી ₹2.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભડકોદરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટમાં ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનમાં બિલ વગરનો શંકાસ્પદ કોપર તથા કેબલ વાયરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી। એલસીબીની ટીમે ગોડાઉનમાં તપાસ કરતા કોપર વાયર, કેબલ, પાઇપ ટુકડા સહિત કુલ 300 કિલોગ્રામ શંકાસ્પદ કોપર જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન ગોડાઉન માલિક મોહમ્મદ મુસદ્દીક, મોહમ્મદ રફીક પઠાણ સહિત 3 ઇસમો હાજર રહી મળી આવ્યા હતા। તેઓની પૂછપરછ દરમિયાન કોપરના જથ્થા અંગે કોઈ ખરીદી વેચાણના બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે ₹2,64,000 ઉપરાંતનો જથ્થો અને 10,000નો મોબાઈલ મળી કુલ ₹2,74,000નો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।